નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તો કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। રાહુલની ન્યાયયાત્રા પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે તો વિધાનસભાના અધ્યક્ષે રાજીનામું સ્વીકાર્યું છે। લાડાણી સાથે જૂનાગઢના એમએલએ સંજય કોરડિયા પણ હાજર રહ્યા છે। મારા સમર્થકોના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે તેમ લાડાણી જણાવી રહ્યા છે તો માણાવદરના ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે। ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાઈશ તેમ લાડાણીએ જણાવ્યું છે। તો માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં એક પછી એક વિકેટ પડી રહી છે। લાડાણીએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે તો રાજીનામું સ્વીકારવામાં પણ આપ્યું છે। લાડાણી સાથે જૂનાગઢના એમએલએ સંજય કોરડિયા પણ હાજર રહ્યા છે। તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષમાં એક પછી એક ઉમેદવારો રાજીનામા આપી રહ્યા છે। રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે। માણાવદરના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે। વિધાનસભાના અધ્યક્ષે રાજીનામું સ્વીકાર્યું છે। આ દરમિયાન તેમની સાથે જૂનાગઢના એમએલએ સંજય કોરડિયા પણ હાજર રહ્યા છે। તો ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ પક્ષ છોડીને ભાજપમાં જઈ રહ્યા છે। વધુ એક રાજીનામું સામે આવ્યું છે। લાડાણીએ જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈશ। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે તો વિધાનસભાના અધ્યક્ષે રાજીનામું સ્વીકાર્યું છે। લાડાણી જણાવી રહ્યા છે કે મારા સમર્થકોના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે। ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે। તો રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગુજરાતમાં પહોંચે તે પહેલા જ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે। લાડાણી સાથે જૂનાગઢના એમએલએ સંજય કોરડિયા પણ હાજર રહ્યા છે। વિધાનસભાના અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે। મારા આગેવાનો મારા કાર્યકરોના કહેવાથી અને મારા વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં આ રાજીનામું આપ્યું। જે હોય સત્તાએ રે હોય કામમાં ઘણો ફેર પડે। લડવાનો છો ભાજપ ક્યારે જોઈન કરી રહ્યા છો? ભાજપ ટૂંક સમયમાં જયારે મારો પ્રોગ્રામ નક્કી થશે ત્યારે જી આ લડવાનો છો। ભાજપમાંથી એવું કોઈ કમિટમેન્ટ છે પેટા ચૂંટણી તમને લડાવશે એવું? ભાજપ પેટા ચૂંટણી લડાવશે એવું કમિટમેન્ટ આપેલું છે તમને? કોઈ કમિટમેન્ટ નથી। પાર્ટીની ઈચ્છા છે ને હું ભાજપમાં જોડાઈશ ને આપે તો ભલે। રાજીનામું આપ્યું છે, શા કારણસર રાજીનામું? રાજીનામું મેં મારા વિસ્તારના લોકો કાર્યકરોના કહેવાને કારણે અને મારા વિસ્તારના વિકાસ માટે મેં આ રાજીનામું આપ્યું। એમ કહ્યું હતું કે તમે જવાહર ચાવડા નથી કે તમે જોડાવાના છો ભાજપમાં, તો તમે શું છો? હવે નીચે હું ઈ જ છું જે તે વખતે આ પછી અત્યારે જે ક્રેઝ આવેલો છે આ લોકસભા ચૂંટણી નજીક આવી એટલે મારા મતદારો મારા આગેવાનોનું મારી ઉપર પૂરું દબાણ હતું કે આપણે કોઈ પણ ભોગે હવે આ સરકારમાં સામેલ થઈને આપણા વિસ્તારનો વિકાસ કરીએ જેને કારણે અરવિંદભાઈ, તમે વિધાનસભામાં પોતે જ કહેતા હતા કે ભાજપ મારા વિસ્તારમાં 3 વર્ષથી વિકાસ નથી કર્યો। ભાજપ પક્ષે 3 વર્ષથી તમારા વિસ્તારમાં વિકાસ નથી કર્યો। 3 નું મેં નહીં કીધું હોય। બનાવવાની વાત હતી, ભૂલ છે હતું તો મારા તૂટી ગયા। હવે એ બનાવવા માટે મારી અપેક્ષા માટે હું સરકારમાં રજૂઆત કરીશ। વિધાનસભા વખતે એવું કીધેલું કે આ ફેલાવશે જે અફવા ચાલતી હતી ત્યારે મારો કોઈ નિર્ણય નહોતો। મારો નિર્ણય કાલ સાંજે આવ્યો છે। કાલ સાંજે નહીં, મારા કાર્યકરો મારા આગેવાનોના કહેવાને કારણે મારી ઉપર કોઈ દબાણ નથી। નહીં પ્રજા સામે દો નથી। વચ્ચે જુઓ, વચ્ચે કેટલા મેચ મારે 1 મિનિટ તમને જવાબ દો। હું કોઈ સોદામાં
માણાવદરના ધારાસભ્યએ પણ રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપ દ્વારા સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત બનાવી દેવામાં આવી છે, તો સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસને જળમૂળમાંથી તોડી દેવામાં આવ્યું છે. આજે અરવિંદ લાડાણીનું પણ રાજીનામું પડી જતા હવે સૌરાષ્ટ્રમાં એકમાત્ર કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા બચ્યા છે તેવું કહી શકાય. અરવિંદ લાડાણી ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાશે, કેસરીઓ ધારણ કરશે. તો રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રાજીનામું આપ્યું છે. વિધાનસભાના અધ્યક્ષે તેમનું રાજીનામું સ્વીકારી દીધું છે. તે દરમિયાન લાડાણી સાથે જૂનાગઢના એમએલએ સંજય કોરડિયા પણ હાજર રહ્યા છે. અરવિંદ લાડાણી જણાવી રહ્યા છે કે મારા સમર્થકોના કહેવાથી મેં રાજીનામું આપ્યું છે. ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાઈ અને કેસરીઓ ધારણ કરીશ.